નમસ્કાર, જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો. ઉનાળુ તલની ખેતી પદ્ધતિ. ઉનાળુ તલની અંદર કઈ વેરાયટીનું સિલેક્શન કરવું જોઈએ, ઉનાળુ તલનો વાવેતરનો સમયગાળો કયો રાખવો જોઈએ, ઉનાળુ તલની અંદર પાણીનું વ્યવસ્થાપન એટલે કે પિયતનું વ્યવસ્થાપન કઈ રીતનું હોવું જોઈએ અને ઉનાળુ તલની અંદર પાયાના ખાતર તરીકે કયા પ્રકારના ખાતરો વાપરવા જોઈએ. આજના વિડીયોની અંદર છે એ આપણે આટલા સવાલોનો જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે અને હું કેવલ વગાસિયા આપનો કૃષિ મિત્ર અમારી યુટ્યુબ ચેનલ ખેતી જગતની વાતોની અંદર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી સાથે જોડાયેલા છે એટલે કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દીધી છે એ બધા ખેડૂત ભાઈઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને જે ખેડૂત ભાઈઓ અમારા વિડીયોની અંદર પહેલી વખત આવ્યા છે એટલે કે અમારી ચેનલની પહેલી વખત મુલાકાત કરી રહ્યા છે તો એવા ખેડૂત ભાઈઓને નમ્ર વિનંતી કે જેમ સ્ક્રીન ઉપર આપ જોવો છો એવી રીતે કાળા કલરના બટનની અંદર સબસ્ક્રાઇબ લખેલું છે, આ સબસ્ક્રાઇબના બટન ઉપર જઈને આપ ક્લિક કરી દો, જેના કારણે અમારા આવનારા જે કંઈ પણ નવા વિડીયો છે એ આપ સુધી ત્વરિત મળતા રહે. સાથે સાથે અમને જણાવતા આનંદ થાય છે ખેડૂત મિત્રો કે આજે અમારા એક નાનકડા પ્રયત્નથી આજે આપ સૌ અથવા તો આપ જેવા ઘણા બધા ખેડૂત ભાઈઓ માહિતી લે છે અને અમારી એક આ યુટ્યુબ ફેમિલી બની છે અને આ યુટ્યુબ ફેમિલીની અંદર 6000 કરતાં પણ વધારે ખેડૂત ભાઈઓ જોડાઈ ચૂક્યા છે અને અમને ખૂબ સારો એવો આપના તરફથી પ્રતિસાદ મળી રહ્યો છે અને મને આપ સાંભળો છો અને એ પ્રમાણે આપના ખેતી પાકની અંદર માવજત કરો છો અને આપ ત્યારબાદના અમને રિસ્પોન્સ પણ ઘણા બધા સારા આપો છો, તો એ બદલ હું આપ સૌ ખેડૂત ભાઈઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તો ખેડૂત ભાઈઓ વધારે વાત નહીં કરતા આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ. તો ખાસ કરીને આપણા ખેતી પાકોની અંદર 3 પરિબળો ખૂબ મહત્વના ભાગ ભજવતા હોય છે. પહેલું હોય છે એ વાતાવરણ, બીજું હોય છે એ જમીન અને ત્રીજું હોય છે એ પાણી. ખાસ કરીને આપણે ઉનાળુ તલનું વાવેતર કરવા જઈ રહ્યા હોય ત્યારે ખૂબ મહત્વનો મુદ્દો છે એ છે ખેડૂત ભાઈઓ તાપમાન એટલે કે વાતાવરણ. આજે કૃષિ યુનિવર્સિટી અથવા તો વૈજ્ઞાનિકો અથવા કૃષિ તજજ્ઞોની માહિતી આપણે જોઈએ તો સ્પષ્ટપણે એમનું માનવું એવું છે કે આજે ઉનાળુ તલની અંદર જો આપણે વાવેતર કરવાના હોય તો એનો સમયગાળો છે એ 15 જાન્યુઆરીથી લઈ અને 15 ફેબ્રુઆરી સુધીનો હોવો જોઈએ. બહુ તલ વહેલા પણ ના કરવા જોઈએ કે પછી બહુ તલ છે એ મોડા પણ ના કરવા જોઈએ. એટલે કે જે આપણી પાસેનો જે આ 30 દિવસનો સમયગાળો છે 15 જાન્યુઆરીથી લઈને અને 15 ફેબ્રુઆરી આ ગાળાની અંદર છે એ આપણે તલનું વાવેતર કરવું જોઈએ. હાલની પરિસ્થિતિનું આપણે જો જોવા જઈએ કે હાલની પરિસ્થિતિ પ્રમાણે આપણે વાવેતર ક્યારે કરવું જોઈએ તો આપને એક નમ્ર વિનંતી છે કે ભાઈ ફેબ્રુઆરીના પ્રથમ પખવાડિયાની અંદર એટલે કે 1 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરીના સમયગાળાની અંદર આપણે તલનું વાવેતર કરવાનો આગ્રહ રાખવો જોઈએ. આપની જમીન ભલે અત્યારે ખાલી થઈ ગઈ હોય કે અત્યારે તમારું જે કંઈ પણ કપાસ હોય કે XYZ જે કંઈ પણ પાક તમારો ઊભો હોય એની પાક લેવાઈ ગયો હોય છતાં પણ છે એ આપે તલનું વાવેતર કરવાનો સમયગાળો છે 1 ફેબ્રુઆરીથી લઈ અને 15 ફેબ્રુઆરીની વચ્ચે રાખવા આપને વિનંતી છે. આની પાછળનું વૈજ્ઞાનિક કારણ એ છે કે આજે તલને ઉગવા માટે છે એ 15 ડિગ્રી કરતાં ઊંચું અને 28 ડિગ્રી એટલે કે 15 થી 28 ડિગ્રી વચ્ચેનું તાપમાન અનુકૂળ હોય છે. હવે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આપણે જોવા જઈએ તો અત્યારે તડકા પણ ઘણા પ્રમાણની અંદર પડે છે. સવારથી સાંજ સુધીના ગાળાની અંદર અને રાત્રિના ગાળા દરમિયાન આપણે જોઈએ છીએ એમ અતિશય ઠંડી પડે છે. એટલે કે તાપમાન છે એ અતિશય ઊંચું જાય છે, તાપમાન અતિશય નીચું આવે છે. આવા ગાળાની અંદર એટલે કે આવી પરિસ્થિતિની અંદર જો આપણે તલનું વાવેતર કરશું તો આપણા તલના પાકની અંદર શરૂઆતની અવસ્થાથી જ ગમે એટલું સારું બિયારણ હશે કે ગમે એટલું આપણે ખંડથી વાવણી કરી હશે પણ એની અંદર છે એ ઉગાવાનો પ્રશ્ન આવશે ને આવશે જ ખેડૂત ભાઈઓ. એટલે આપને એક વિનંતી છે 1 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધીનો સમય પસંદ કરો કે આપ વાતાવરણની અંદર જોવો કે ભાઈ વધારે પડતી ઠંડી પણ નથી કે માપસરની ગરમી પડે છે. આવી પરિસ્થિતિની અંદર છે એ આપણે આપના વિસ્તાર મુજબ તલનું વાવેતર કરવાનો આગ્રહ રાખવો જોઈએ. તો હવે આપણે ખેડૂત ભાઈઓ આગળ વાત કરીએ તો ઉનાળુ સફેદ તલ વાવવા કે કાળા તલ વાવવા, તો આપ બંને તલ વાવી શકો છો એટલે કે સફેદ તલ પણ વાવી શકો છો અને કાળા તલ પણ વાવી શકો છો. પરંતુ જો ખેડૂત ભાઈઓ આપણે પિયતની પૂરેપૂરી વ્યવસ્થા હોય, આપણને લાગતું હોય કે ભાઈ આપણે પાણી આપણા ખેતરની અંદર જળવાઈ રહેવાનું છે તો આવી પરિસ્થિતિની અંદર જ છે આપણે કાળા તલનું વાવેતર કરવું જોઈએ. કારણ કે કાળા તલની અંદર છે લાંબા દિવસો સુધી ટકતા હોય છે એટલે કે 100 દિવસ 90 દિવસથી લઈ અને 100 દિવસ સુધીનો સમયગાળો લેતા હોઈએ છે. જો પૂરતું પિયત હોય તો જ આપ કાળા તલ વાવવાનો આગ્રહ રાખી શકો છો. બાકી આપણે સફેદ તલ તરફ
વળવું જોઈએ. તો આપણે આગળ વાત કરીએ તો કે ભાઈ ઉનાળુ તલની અંદર બીજ દર કેટલો હોવો જોઈએ, એટલે કે પ્રતિ વીઘા દીઠ આપણે કેટલું બિયારણ વાવવું જોઈએ. તો સામાન્ય રીતે છે એ 800 ગ્રામથી લઈ અને 1 કિલો જેટલું છે એ બિયારણનું આપણે બીજ દર રાખવાનો રહેતો હોય છે. હવે એ સાથે આગળ વાત કરીએ તો કેવા પ્રકારની, એટલે કે સફેદ તલ અને કાળા તલની અંદર કઈ પ્રકારની વેરાયટી છે એ આપણે વાવવાનો આગ્રહ રાખવો જોઈએ. તો ખાસ કરીને અત્યારે પ્રાઇવેટ કંપનીઓની પણ ઘણી બધી સારી એવી વેરાયટીઓ આવે છે. આપને અનુભવ હોય તો એ પ્રમાણે આપ એ વેરાયટીનો વપરાશ કરી શકો છો કે આપના ખેતરની અંદર વાવી શકો છો. જો સફેદ તલની અંદર વાત કરીએ ખેડૂત મિત્રો, તો સફેદ તલની અંદર જે કૃષિ યુનિવર્સિટીની ભલામણ પાત્ર જે કંઈ પણ જાતો છે ઉનાળુ ઋતુની અંદર, તો એની અંદર છે ગુજરાત તલ 2 નંબર, સાથે ગુજરાત તલ 3 નંબર, ગુજરાત જુનાગઢ તલ 5 નંબર અને ગુજરાત જુનાગઢ તલ 6 નંબર. તો ગુજરાત તલ 2 નંબર વેરાયટી છે ખેડૂત ભાઈઓ, વર્ષો જૂની વેરાયટી છે. તો જનરલી હવે અત્યારે આપણા માર્કેટની અંદર છે બહુ ઓછા પ્રમાણની અંદર વવાતી હોય છે. ખાસ કરીને ગુજરાત તલ 3 નંબર છે એમનું ચલણ વધારે રહેતું હોય છે. સાથે 2014 અને 15ની અંદર ગુજરાત તલ છે એ 5 નંબરની વેરાયટી કૃષિ યુનિવર્સિટી જુનાગઢ દ્વારા રજૂ કરવામાં આવી હતી અને એમના પાકવાના દિવસ છે એ 87 દિવસના આજુબાજુના રહેતા હોવાથી અને ખાસ કરીને આપણા સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર છે એ 5 નંબર વેરાયટી છે ખૂબ જ વધારે પ્રમાણની અંદર પ્રચલિત થઈ હતી. ઉત્પાદનની અંદર પણ સારું રહે છે. તો આ ગુજરાત તલ છે ગુજરાત જુનાગઢ તલ 5 નંબર છે એમને આપ વાવેતરની અંદર પ્રાધાન્ય આપી શકો છો. અને સાથે સાથે 2016-17ની બાદ ગુજરાત જુનાગઢ તલ 6 નંબરની વેરાયટીને આજકાલ આપ માર્કેટની અંદર અથવા સોશિયલ મીડિયાના માધ્યમની અંદર પણ ઘણા બધા ખેડૂત ભાઈઓ જોતા હશે કે ગુજરાત તલ 6 નંબરની વેરાયટી માર્કેટની અંદર આવી છે. તો 6 નંબરની જે વેરાયટી છે એના પાકવાના દિવસો છે એ 90 દિવસની આસપાસના રહેતા હોય છે. સાથે ઉત્પાદનની અંદર 5 નંબર પણ સારી વેરાયટી છે અને 6 નંબર પણ વેરાયટી સારી છે. તો આપને જે યોગ્ય પસંદ પડે તો આપ 5 નંબર, 6 નંબર અથવા તો ગુજરાત તલ 3 નંબર છે, આ 3માંથી કોઈ પણ સારી વેરાયટી છે એ સફેદ તલની અંદર આપ વાપરી શકો છો. હવે આગળ વાત કરીએ તો કે કાળા તલની અંદર, તો કાળા તલની અંદર છે એ આપણા સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર એક જ વેરાયટી પ્રચલિત છે, એ છે ગુજરાત તલ 10 નંબર. સાથે સાથે ઘણી બધી પ્રાઇવેટ કંપનીની પણ સારી વેરાયટી આવે છે. તો આપ એમાંથી પણ કોઈ પણ વેરાયટી છે એ આપ વાવી શકો છો, અથવા તો આપણે જે ગુજરાત તલ 10 નંબરની જે વેરાયટી છે કાળા તલની અંદર, એનો વાવેતરની અંદર આપણે વપરાશ કરી શકીએ છીએ. તો ઘણીવાર ખેડૂત ભાઈઓ એવું બનતું હોય છે કે આપણે સારી કંપનીનું બિયારણ લાવ્યા હોય અથવા તો અહીંથી અમે ભલામણ કરેલી એ પ્રમાણેની વેરાયટી આપણે તમે તમારા ખેતરની અંદર વાવણી કરી હોય, પણ તલની અંદર ઉગાવાની અંદર પ્રશ્ન આવ્યો હોય. તો આ પ્રશ્ન આવે એ પહેલા જ એને નિવારવો હોય તો આપણે શું કરવાનું છે? તો પહેલી વાત એ છે કે કોઈ પણ સારી ફૂગનાશકનો આપણે પટ આપવો જોઈએ. પણ એ પટ આપવો એટલે કે બીજ માવજત કરવી જોઈએ. પણ બીજ માવજત કર્યા પહેલા પણ અમુક મુદ્દા હોય છે, એ મુદ્દા આપણે ધ્યાનમાં રહેતા હોવા જોઈએ. કે ભાઈ અત્યારે મેં કીધું એમ એ પ્રમાણે કે ભાઈ 1 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી આપણે વાવેતર કરવાનું છે. તો આપણે જ્યારે બિયારણ લાવ્યા ત્યારબાદ આપણે શું કરવાનું છે, જે પેકેટ આપણે લાવ્યા છીએ એ પેકેટની અંદરથી 10 દાણા કે 20 દાણા છે એ તલના આપણે કાઢી લેવાના. એ 20 દાણાને લઈ અને આપણે જે શણનો કોથળો આવતો હોય ખેડૂત ભાઈઓ, શણના કોથળાની અંદર મૂકી અને શણના કોથળાને ઉપરથી ઢાંકી દેવાનો. ઢાંક્યા બાદ એના ઉપર સહેજ પાણીની છાંટ મારવાની છે, એટલે કે કોથળોની અંદર છે ભેજ પૂરા પ્રમાણની અંદર જળવાઈ રહેવો જોઈએ. ત્યારબાદ 2 થી 3 દિવસ બાદ આપણે એ કોથળાને ખોલી અને એની અંદર જોવાનું છે કે ભાઈ આપણે 20 દાણા નાખ્યા હતા, તો 20 દાણામાંથી કેટલા દાણાનું જર્મિનેશન, એટલે કે કેટલા દાણાનું અંકુરણ થયું. એટલે કે 20 દાણા નાખ્યા હોય, જો 20 દાણામાંથી 10 જ દાણાનું અંકુરણ થયું, તો એનો મતલબ એવો થાય કે આ જે બિયારણ આપણે લાવ્યા છીએ, બિયારણનો ઉગાવાનો દર છે એ 50% છે. તો આપણે જ્યાંથી લાવ્યા હોય ત્યાં જઈને પાછું આપણે પ્રેમથી આપી દેવાનું છે કે ભાઈ આ બિયારણ નથી વાવવું, આપણે બીજું એક કોઈ પણ સારું બિયારણ મને આપો. કારણ કે સેમ પરિસ્થિતિ છે, જેવું તમે ખેતરની અંદર વાવશો તો 1 કિલો નાખ્યા હશે તેમાંથી 500 ગ્રામ જ ઉગશે, બાકીના ઉગશે નહીં. આવી રીતે આપણે કોઈ પણ પાક હોય એનું બીજ દર છે, એનું બીજ અંકુરણ એટલે કે બીજ જર્મિનેશન રેશિયો છે એ આપણે જાણી શકતા હોઈએ છીએ. જો 20 દાણા નાખ્યા હતા ને 20માંથી 18 દાણા નીકળી ગયા, તો એનો મતલબ એમ થાય કે ખૂબ જ સારું બિયારણ છે, કે બધા દાણા આપણા અંકુરણ પામી ગયા. તો એ બિયારણને આપણે આપણા ખેતરની અંદર વાવશું તો આ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહેશે નહીં. બીજું ઘણીવાર એવું થતું હોય છે કે આજે
આપણે બીજ માવજતની અંદર ચૂકી જતા હોય છે અને ઘણા બધા ખેડૂત ભાઈઓ છે એ બીજ માવજત કરતા હોતા નથી. તો ખાસ કરીને તલની અંદર જ ઉગતાની વેત જ સુકારાની સમસ્યા આપણને જોવા મળતી હોય છે. ઘણીવાર આપણે ઊભા તલ સુકાઈ જતા હોય છે, ઘણીવાર ઉગાવો સારો ન મળતો હોય છે. તો આની પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોતા હોય છે ને એમાંય ખાસ કરીને જો પહેલું કારણ એ છે કે આપણે બીજ માવજત ના કરી તો આ પ્રકારના પ્રશ્ન રહેવાના સામાન્ય વાત છે. તો આપને એક નમ્ર વિનંતી છે કે આપણે બીજ માવજત એટલે કે બિયારણને પટ મારીને જ આપણે વાવવાનો આગ્રહ રાખવો જોઈએ. તો હવે આગળ વાત કરીએ કે ભાઈ બીજ માવજત આપણે કઈ રીતની કરવી જોઈએ. તો ખાસ કરીને માર્કેટની અંદર આપણે જોવા જઈએ તો કાર્બોક્સિન 37.5% પ્લસ થાઇરમ 37.5% ટેકનિકલ આપણને માર્કેટની અંદર મળે છે. જેવી રીતે આપ સ્ક્રીન ઉપર જોવો છો એવી રીતે વિટાવેક્સ પાવર કરીને એક બહુ જ જોરદાર બીજ માવજતની પ્રોડક્ટ આવે છે. ધાનુકા એગ્રીટેક લિમિટેડની પ્રોડક્ટ છે. તો આપને એક નમ્ર વિનંતી છે કે આપણા તલના પાકની અંદર 1 કિલોએ 2.5 થી 3 ગ્રામનું માપ એમનું હોય છે બિયારણને પટ મારવાનું. તો વિટાવેક્સ પાવરનો છે એ 2.5 થી 3 ગ્રામ લેખે છે એ આપણા તલના બિયારણની અંદર છે આપણે પટ મારી દેવાનો રહેતો હોય છે. હવે વિટાવેક્સ પાવરના પટ મારવાથી આપણને શું ફાયદો થશે ખેડૂત ભાઈઓ? તો સૌપ્રથમ તો જો તમને વાત કરું તો વિટાવેક્સ પાવરનો જો આપણે પટ મારી દેશું તો તમારા તલના પાકની અંદર ઉગાવાની અંદર 24 થી 48 કલાકનો ફેર પડશે. એટલે કે આપણા તલ છે એ 1 થી 2 દિવસ વહેલા ઉગી જશે. સાથે સાથે તલનો ઉગાવો છે એ એકી સાથે નીકળશે. તલ આગળ પાછળ ક્યાંય નીકળશે નહીં. બધા તલ છે એ એકી સાથે અંકુરણ પામશે ને એકી સાથે ઉગી નીકળશે. બીજો મહત્વનો ફાયદો એ થશે. ત્રીજો મહત્વનો ફાયદો એ થશે કે આપણા તલના પાકની અંદર જમીનજન્ય અથવા તો બીજજન્ય જે કંઈ પણ ફૂગના લીધે સુકારો આવે છે એ આપણા તલના પાકની અંદર સુકારો આવવા દેશે નહીં. એટલે આપને ખાસ નમ્ર વિનંતી છે કે આપ છે એ બિયારણને એટલે કે આપણા તલના પાકની અંદર વિટાવેક્સ પાવરનો પટ માર્યા સિવાય વાવવાનો આપણે આગ્રહ રાખવાનો નથી. તો ખેડૂત ભાઈઓ અત્યાર પૂરતું હાલ પૂરતું આપણે આ વિડીયોને અહીં પૂરો કરીએ છીએ. હજી આપણા 2 મહત્વના મુદ્દા બાકી છે. 2 મહત્વના મુદ્દા એ છે કે ભાઈ તલની અંદર પાયાનું ખાતર કયું વાપરવું અને તલની અંદર પિયત વ્યવસ્થાપન એટલે કે પાણી કયા સમયે આપવું કયા સમયે ના આપવું. તો ખેડૂત ભાઈઓ આ 2 મુદ્દા હજી આપણા બાકી રહી જાય છે. એ આપણે આના પછીના વિડીયોની અંદર આ 2 મુદ્દા ઉપર ચર્ચા કરશું અને માહિતી આપવાનો પ્રયત્ન કરશું. આશા રાખું છું કે આપને આ માહિતી સારી લાગી હશે. કંઈક આપ નવું જાણ્યા હશો. જો આપને આ માહિતી સારી લાગી હોય તો એક વિનંતી છે કે જે વિડીયોની નીચે લાઇકનું બટન છે એ લાઇક ઉપર એકવાર ક્લિક કરી દો. જેના કારણે અમને અમારા આવનારા જે કંઈ પણ નવા વિડીયો છે એ વિડીયો બનાવવાની અંદર ઉત્સાહ રહે. અને જો આપે ફરી એકવાર કહું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય એટલે કે ખેતી જગતની વાતો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જેવી રીતે સ્ક્રીન ઉપર તમને દેખાય જેવી રીતે કાળા કલરના બટનની અંદર સબસ્ક્રાઇબ લખેલું છે આ સબસ્ક્રાઇબના બટન ઉપર ક્લિક કરી દો અને આપને બીજા ખેડૂત ભાઈઓ સુધી આ વિડીયો શેર કરજો કે જેના કારણે એમને પણ છે એ ઉનાળુ તલની જો એ ખેતી કરવાના હોય તો એમના માટે આ વિડીયો છે એ એક મદદરૂપ સાબિત થાય. આ સાથે રજા લઈએ. ફરી એકવાર મળીશું નવા વિડીયો સાથે. સૌને જય શ્રી કૃષ્ણ.